શું ચૂંટણી પહેલા જ હાર્યું વિપક્ષ? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। એ 1970-80 નો દાયકો હતો જ્યારથી આયારામ ગયારામની ભારતીય રાજનીતિમાં શરૂઆત થઈ હતી। કદાચ શરૂઆત નહીં પરંતુ એક ચરમસીમા પર પહોંચ્યું હતું જ્યારે હરિયાણાના ગયારામ નામના નેતાએ એક જ દિવસમાં કેટલી બધી વખત પાર્ટી છોડી હતી એનો કોઈ અંદાજ નહોતો આવ્યો। વારંવાર તેઓએ પાર્ટી છોડી, વારંવાર તેમના અંતરાત્માના અવાજ જાગ્યા અને વારંવાર તેઓ પક્ષ પલટો કરતા રહ્યા। અને એના કારણે ત્યારથી ભારતીય રાજનીતિમાં જ્યારે પણ કોઈ સાંસદ હોય, કોઈ ધારાસભ્ય હોય, એ ચૂંટાઈને આવે અને ત્યારબાદ પક્ષપલટો કરે, રાજીનામા આપીને, ત્યારે આયારામનું ગયારામની રાજનીતિનું નામ ચોક્કસ લેવાય છે। જોકે એ એક સમય હતો કે જ્યારે નેતાઓ પક્ષપલટા કરે ત્યારે રાજનીતિ ગરમાતી હતી, દેશ પણ લોકો પણ સ્તબ્ધ થઈ જતા હતા, નાગરિકો સવાલ ઉઠાવતા હતા, પ્રજા સવાલ ઉઠાવતી હતી કે અમે જેમને ચૂંટીને મોકલ્યા છે અમારી સાથે દ્રોહ શા માટે કરી રહ્યા છે। પરંતુ હવે નેતાઓને પણ જાણે કોઈ ડર નથી લાગતો। આજે તેઓ કહી રહ્યા છે કે હું પાર્ટી નથી છોડવાનો, હું એ જ પાર્ટીમાં છું, અને બીજા દિવસે તેઓ ઉઠીને એવું કહે છે કે મને હવે આ પાર્ટીમાં મજા નથી આવતી, મારા લોકો, મારી જનતા એવું કહી રહી છે કે મારે પાર્ટી છોડી દેવી જોઈએ। એટલે જનતાના ખભે બંદૂક મૂકીને તેઓ પોતાના હિતને સાધે છે અને જનતાના હિતનું નામ લે છે। હવે આને દેશદ્રોહની નીતિમાં ઘણા બધા લોકો મૂકતા હોય છે અને એવું કહે છે કે કારણ કે આ લોકશાહી અંતર્ગત ચૂંટાયેલા નેતાઓ છે અને એટલા માટે જ્યારે તેઓ આવું કરે છે ત્યારે દેશદ્રોહ છે। જો કે આ ખૂબ મોટી વાત છે, ખૂબ ગંભીર કદાચ કલ્પના કહી શકાય, કદાચ વ્યાખ્યા કહી શકાય, પરંતુ આ પ્રજા સાથે થયેલો દ્રોહ તો ચોક્કસ ગણાશે। હજુ અઠવાડિયું થયું છે, 13 ડિસેમ્બરની વાત છે કે જ્યારે આમ આદમી પાર્ટી જે પોતાને એવું કહે છે કે ધ મોસ્ટ સક્સેસફુલ પોલિટિકલ સ્ટાર્ટઅપ છીએ અમે, અને 13% વોટ જીતીને એ નેશનલ પાર્ટી બની હતી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં। ગુજરાતમાં 5 ધારાસભ્યો જીતી હતી। ભૂપત ભાયાણીએ 13 ડિસેમ્બરે રાજીનામું આપ્યું હતું અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો। 5 ધારાસભ્યમાંથી 4 ધારાસભ્ય આમ આદમી પાર્ટીના થઈ ગયા। પરંતુ ભૂપત ભાયાણીએ એ સમયે જે મોટી વાતો કહી હતી એ હતી કે હું તો ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા હતો, મને આમ આદમી પાર્ટીમાં મજા નહોતી આવતી, મને સમર્થન નહોતું મળતું, અને એટલા માટે મેં પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે, મેં રાજીનામું આપી દીધું છે, અને આ પણ મેં લોકોને સાંભળીને કર્યું છે। મારા લોકો વચ્ચે હું ગયો છું અને એમણે મને કહ્યું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। જો કે એક વર્ષમાં કોઈ નેતા આવું કેવી રીતે કરી શકે, કઈ રીતે એના અંતરાત્માનો અવાજ બદલાઈ જાય, એ હંમેશા સવાલ રહે છે। અને બીજા નેતાની આજે આપણે વાત કરીશું। આ ચર્ચાની એટલા માટે જરૂર પડી છે જેના કારણે એ છે ચિરાગ પટેલ, ખંભાતના ધારાસભ્ય કે જેઓ મૂળ ભારતીય જનતા પાર્ટીના ગોત્રના હતા, પરંતુ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાં જોડાયા। 2022માં તેમને કોંગ્રેસે ટિકિટ આપી, તેઓ ખંભાત બેઠક પરથી જીત્યા, અને હવે જ્યારે ફરી એક લોકસભા ચૂંટણી આવી રહી છે 2024ની લોકસભાની ચૂંટણી, અને એ પહેલાં હવે તેમને કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને એમના નિવેદનો પરથી ચોક્કસ લાગી રહ્યું છે કે તેઓ કેસરીઓ કરવાના છે। ઘણા બધા સવાલ થઈ રહ્યા છે અને બીજી એક મોટી વાત એ પણ છે કે આ 2થી નથી અટકવાનું। હજુ પણ કેટલાક ધારાસભ્યો તૂટે વિપક્ષમાંથી, કારણ કે 18 ધારાસભ્યો, 17 ધારાસભ્યો કોંગ્રેસના હતા, 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના હતા, એટલે એક મજબૂત વિપક્ષ કહેવાય, કારણ કે અપક્ષના તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે જ। એટલા માટે 17 ને +3 આ 20 ધારાસભ્યો વિપક્ષમાં હતા, એમાંથી પણ 2 નીકળી ગયા છે, એટલે માત્ર 18 ધારાસભ્યો હવે વિપક્ષ પાસે રહ્યા છે, અને હજુ પણ કેટલીક વિકેટ ખરે, હજુ પણ કેટલાક ઝટકા લાગે તેવી સંપૂર્ણ સંભાવના છે। અલગ અલગ નામ લેવામાં આવી રહ્યા છે। ઈશુદાન ગઢવી અકળામણ બતાવે છે કે મીડિયા આવા નામ ન ચર્ચે, પરંતુ એમને પોતાને પણ નથી ખબર કે એમના નેતા અત્યારે જે કહી રહ્યા છે 1 કલાક પછી એ રાજીનામું એમણે આપી ચૂક્યા હોય છે। એટલા માટે સુધીર વાઘાણીનું નામ ચર્ચા રહ્યું છે, હેમંત ખવાનું નામ ચર્ચા રહ્યું છે। જો કે બંને કહી રહ્યા છે કે અમે ક્યાંય નથી જવાના, પરંતુ આ જે જવાબો છે એના પર કેટલો વિશ્વાસ કરી શકાય એ તમને પણ ખબર છે। ચર્ચા આપણે કરીશું, પરંતુ સૌથી પહેલા રાજનીતિ આ રાજીનામા પર ખૂબ ગરમાય છે, ત્યારે ઋષિકેશ પટેલે શું કહ્યું સૌથી પહેલા તે સાંભળીએ। હવે આ તો ચાલતી પ્રોસેસ છે, આ તો ચાલી રહ્યું છે। કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વીંટા વાળી રહી છે, રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે, અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે। કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં 26માંથી 26 બેઠક મળવાની છે, નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે। એટલે કોંગ્રેસ હવે હવાતિયા મારવાનું પણ ગુજરાતમાં બંધ કર્યું હોય એવું લાગે છે। કેટલા ધારાસભ્ય આવે?
એ કોંગ્રેસવાળાને તમે પૂછશો તો વધારે યોગ્ય રહેશે. અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું આ રાજીનામા પર અને એના પર થતી રાજનીતિ પર તે પણ સાંભળીએ. લોકશાહી માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. એક વર્ષ પહેલા જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ને ગુજરાતની પ્રજાએ 156ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા. કોંગ્રેસ પક્ષને વિપક્ષની જવાબદારી સોંપી. સંખ્યા ઓછી હોવા છતાં પણ હંમેશા કોંગ્રેસ પક્ષે એની વિચારધારા મુજબ સમાજના સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ લડવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં સામ દામ દંડ ભેદની નીતિથી પોતાના શાસનની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા વિપક્ષને કઈ રીતે નબળો પાડવો એના પ્રયત્નો પહેલેથી કરતી આવી છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યશ્રીને રાજીનામું અપાયું. આજે કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે. અને ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા એ ચિરાગ પટેલ કે જેમણે રાજીનામું આપી દીધું છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીએ. ચિરાગભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા 2019ની લોકસભાની ચૂંટણી આવતી હતી અને ત્યારે તમને ભાજપમાંથી મોહભંગ થયો હતો અને તમે કોંગ્રેસમાં આવ્યા હતા. હવે 2024ની લોકસભાની ચૂંટણી આવી છે એટલે તમને કોંગ્રેસમાં ખામીઓ દેખાવા લાગી છે, કોંગ્રેસમાંથી મોહભંગ થયો છે અને હવે તમે ભાજપમાં કદાચ જવાના છો, એ તમે નક્કી પણ કરી લીધું હશે. તો અચાનક આ અંતરાત્માનો અવાજ કેમ બદલાઈ ગયો તમારો? એવું કંઈ છે નહીં. મારા વિસ્તારના લોકોની જે માગણી હોય, જે લાગણી હોય એ પ્રમાણે મારે નિર્ણય લેવાના હોય. કારણ કે મારા વિસ્તારના દરેક સમાજના લોકોની સાથે એકદમ જમીની સ્તરથી હું જોડાયેલો છું. એટલે મારા વિસ્તારના વિકાસની વાત હોય, મારા વિસ્તારની વાત હોય, લોકોના હિતની વાત હોય, વિસ્તારની પ્રગતિની વાત હોય, તો જે હિત લોકોનું હોય, લોકોની જે ઈચ્છા હોય મારા મતદારોની, એ પ્રમાણે મેં અત્યારે નિર્ણય લીધો છે. તમારા લોકોની તમે વાત કરી રહ્યા છો કે લોકોને પૂછીને તમે કર્યું, લોકોના હિતની વાત, પણ લોકોએ તો તેમના હિત માટે તમને ચૂંટ્યા હતા, તમને તેમના પ્રતિનિધિ મારા તરીકે વિસ્તારના મોકલ્યા હતા. લોકો, મારા મત વિસ્તારના જેટલા પણ લોકો છે, દરેક સમાજના મતદારો, એ બધાના આદેશથી જ, એ બધાની લાગણી અને બધાની માગણીના અનુસંધાનમાં જ આજે વિધાનસભાના ધારાસભ્ય પદેથી મેં રાજીનામું. અચ્છા, પણ સવાલ એ થાય કે જો એમની લાગણી આવી છે, એમની માગણી આવી છે, તો હજુ તો હાર્ડલી 1 વર્ષ થયું હશે ચૂંટણીને, તો એ તમને ચૂંટે જ કેમ? જો એમની માગણી એવી હોય કે તમે ભારતીય જે જનતા વખતે પાર્ટીમાં જાઓ. મતદારોએ જે જનાદેશ આપ્યો છે ત્યારે કદાચ કાંઈક કોંગ્રેસને ઓળખવામાં કચાશ રહી ગઈ છે. અચ્છા, કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને ઓળખવામાં કચાશ રહી હશે, એના કારણથી કદાચ એ ઘડીએ નિર્ણય લીધો છે મતદારોએ. અચ્છા, મતદારો પરંતુ એ જ કદાચ મતદારો કોંગ્રેસના ને કોંગ્રેસના હા, કાર્યકાળ પદ્ધતિથી મોહભંગ થતા આજે આ નિર્ણય મારે લેવો અચ્છા, પડ્યો છે. મતદારોના મોહભંગ આવી રીતે નથી થતા હોતા અને તમે જે મતદારોને મૂર્ખ બનાવવાની કોશિશ કરો છો અથવા ઠેરવવાની કોશિશ, એ મતદારો પણ સાંભળતા જ હશે, પરંતુ મારે તો મારા મતદારોનો મોહભંગ હતો કે મતદારોની તમારો જે આદેશ મોહભંગ? હોય, મતદારોના જે આશીર્વાદ હોય, હું આજે પણ કહું છું કે જે નિર્ણય મારા વિસ્તારના મતદારોનો હશે એ જ મારો હશે. અચ્છા, તો ગયા ત્યારે શું કારણ હતું અને હવે પાછા જ્યારે આવી રહ્યા છો, હવે કોંગ્રેસ છોડી રહ્યા છો, તો એનું કારણ શું છે? એવું તો શું થયું? મારા વિસ્તારના લોકોની લાગણી જે વખતે જે હશે એ પ્રમાણે મેં નિર્ણય લીધો હશે. આજે 1 વર્ષના સમય દરમિયાન જે પણ મારા વિસ્તારના મતદારોને જે મોહભંગ થયો છે, અચ્છા, કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ, સેન્ટ્રલ ખાસ કરીને કેન્દ્રીય નેતાઓ કે પોતાને જે પણ કાર્યકર્તા હોય, જે આગેવાન હોય, એને ભગવાન ભરોસે છોડી દેવાનો અને ગુજરાત કોંગ્રેસ માટે કાયમ ઓરમાયું ભગવાન વર્તન ભરોસે હવે રાખવાનું, તમે નહીં છોડો, તમે આવું એના કરી રહ્યા છો. કારણથી એની કામ કરવાની પદ્ધતિથી કદાચ મારા મત વિસ્તારના લોકોની લાગણી દુભાયેલી છે હા, અને એમના આશીર્વાદ ને એમના આદેશથી જ રાજીનામું આપ્યું. અચ્છા, આ વિસ્તારોના લોકોની લાગણી દુભાયેલી છે કે પછી તમારી લાગણીમાં કંઈક એવું થઈ ગયું કે ના, કંઈક તો એવું કારણ હશે કે જેના કારણે તમે આટલો મોટો નિર્ણય લીધો?
કોંગ્રેસને તો આક્ષેપો કરવા સિવાય બીજું કાંઈ આવડતું નથી, એટલે કદાચ એવો આક્ષેપ હોય, મારી કોઈ અંગત લાગણી કે મારી અંગત કોઈ ભાવના કે મારો તો કોઈ સ્વાર્થ છે નહીં. અચ્છા, તો હું તો મારા વિસ્તારના મતદારો સાથે જોડેલો હતો, જોડેલો છું અને જોડેલો રહેવાનો છું. તમે લોકોએ તમને ચૂંટ્યા, હવે તમે છોડી રહ્યા છો, તો તમને એવું લાગે છે કે ફરી તમે જીતશો, આ લોકો તમને જીતાડશે? આવનારા સમયમાં એ મારા વિસ્તારના મતદારો એનો જવાબ સચોટપણે આપી કેવી દેશે. રીતે જવાબ આપશે? શું કરશે લોકો તમને? મને નેતૃત્વ કરવાની તક નહીં આપે. અચ્છા, તો ફરી ભાજપમાં જવાની હવે પ્રબળ સંભાવનાઓ છે, એ નકારી નહીં શકાય. તમે જવાના જ છો, કારણ કે મારા વિસ્તારના મતદારો નક્કી કરશે મારે ક્યાં રહેવું, ક્યાં જવું. અચ્છા, તો તમે તો એવું કહ્યું કે મતદારોને પૂછીને હું આ નિર્ણય લઈ રહ્યો છું, તો હાલના પછી શું નિર્ણય છે? તબક્કે મારો કોઈ નિર્ણય નથી અને હું એમાં નિર્ણય કરવા વાળો પણ નથી એમ. અચ્છા, કારણ ચિરાગભાઈ, તમે જે કહ્યું કે કોંગ્રેસની ઘણી બધી ખામીઓ તમે ગણાવી, તો એ મોભંગ થવા પાછળનું અસલ કારણ શું છે? તમે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ દિલ્હીથી ચાલે છે, દિલ્હીમાં પણ રાજ રજવાડાની જેમ ચાલે છે, તો કેમ તમને એવું લાગ્યું? બેન, આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે. હા, દેશના કરોડો ભારતીયોની આસ્થાનું પ્રતીક એવું અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22મી જાન્યુઆરીએ ભગવાન રામ વર્ષો બાદ નિજ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે. અચ્છા, જ્યારે દેશ માટે એક ઐતિહાસિક, એક શ્રદ્ધાપૂર્વકની ક્ષણ હોય દેશના લોકો માટે, અને કેન્દ્રની કોંગ્રેસની લીડરશિપ એક પણ શબ્દ ભગવાન રામ વિશે બોલવા તૈયાર ના હોય, ચોક્કસ મારા વિસ્તારના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને એ ક્યારે હું સાખી ના લઉં, ઓકે, એટલે પદ ઉપરથી ત્યાગ કર્યો છે મેં. ઠીક છે. તમે કહી રહ્યા છો કે આ રામ મંદિરની વાત છે, પરંતુ 19માં જ્યારે તમે ગયા હતા કોંગ્રેસમાં, ત્યારે કોંગ્રેસની સ્થિતિ કંઈ બહુ વધારે સારી તો નહોતી જ, તો પછી આ કેમ બધું આ સમજ નથી પડતી તમે જે કહી રહ્યા છો એમાં? જુઓ બેન, સમયની વાત છે. આવનારા સમયમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. કારણ કે જ્યારે ભગવાન રામ જ કોપાયમાન થતા હોય કોંગ્રેસ ઉપર, તો કદાચ આ કેન્દ્રની કોંગ્રેસને કોઈ બચાવી શકે નહીં. અચ્છા, કેન્દ્રની કોંગ્રેસને કોઈ બચાવી નહીં શકે, તો એવું તમને કેમ લાગ્યું છે? એટલી બધી તો શું ખામીઓ છે કે તમે એમ કહી રહ્યા છો કોંગ્રેસ ખતમ થઈ જશે? મારે ધારાસભ્ય તરીકે કોંગ્રેસના 11 મહિના થયા, તો કેન્દ્રના કોઈ સિનિયર લીડરે રૂબરૂ મળવા બોલાવવાની કે રૂબરૂ અહીં આગળ મળવા માટે આવવાની તો વાત દૂર છે, પણ ફોન પર પણ શુભેચ્છા નથી પાઠવી. અચ્છા, શુભેચ્છા નથી પાઠવી, એટલા માટે તમે રાજીનામું આપો છો? એથી આપ સમજી શકો છો કે એ પોતે ઓકે કે કેટલા સત્તાના નશામાં મદમસ્ત છે. સત્તા તો રહી જ નથી, પણ તે છતાં અહંકારમાં કેન્દ્રના નેતાઓ જીવે છે. અચ્છા, તમે ખૂબ હસીને સારી રીતે જવાબ આપી રહ્યા છો. કદાચ જનતા પણ આવું સમજતી હશે કે આ શું થઈ રહ્યું છે. એક સવાલ, ભૂપતભાઈ એવું કહેતા હતા જ્યારે રાજીનામું આપ્યું કે મારા કામ નહોતા થતા. શું તમારી પણ આ ફરિયાદ છે કે કારણ કે તમે વિપક્ષના ધારાસભ્ય હતા, વિપક્ષમાંથી હતા, એટલે કામ નહોતા થતા તમારા? ના, બિલકુલ નહીં. હું આજે સ્ટેટ મીડિયામાં આપની ચેનલથી માધ્યમથી કહેવા માગું છું કે જે લોકોના મગજમાં એવું ઘુસાડવામાં આવતું હોય કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હોય તો કામ ના થાય, આ સરકાર કામ નથી કરતી, એ આક્ષેપો બિલકુલ પાયાવિહોણા છે. જો કામ ના થતા હોય તો સિનિયર ધારાસભ્યો છે કોંગ્રેસમાં, ગેનીબેન જેવા છે કે ભાઈ બીજા શૈલેષભાઈ પરમાર જેવા છે, તો એ કેટલી ટર્મથી જીતે છે. તો એમના વિસ્તારના લોકો એમને જાકારો ના આપી દે કામ ના કરે તો? આ તો ચોરી ઉપરથી સીના ચોરી, આક્ષેપો જ કરવાના ખોટે ખોટા. તો તમે કામ કરી શકો એવી સ્થિતિમાં હતા તો પણ તમે રાજીનામું આપી રહ્યા છો એટલા માટે, કારણ કે તમારા લોકો એવું કહી રહ્યા છે? મારું અંગત નહીં, મારા મતદારોની લાગણી દુભાઈ છે. અચ્છા, છેલ્લો સવાલ, એક નાનકડો એવો સવાલ. તમે કહ્યું કે હજુ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં એવા છે કે જેમાં નારાજગી છે, અસંતોષ છે, તો કોણ છે એવી? શું વાતો થતી હશે તમારી સાથે?
હા, એમના બળાપા કાઢતા હોય અમારી પાસે, મારા મિત્રો જ છે બધા, એટલે કે કાંઈ સંગઠન નથી, કાંઈ સંકલન નથી, બધો અભાવ છે એટલે કહેતા હોય. પણ એવું તો ના કહે ને કે ભાઈ આ દિવસે કે આ તારીખે હું કોંગ્રેસને રામ રામ કરું છું એમ. પણ મને એવું લાગે છે આવનારા 2024 સુધી કદાચ ગુજરાતમાંથી આખી કોંગ્રેસ રામ રામ થઈ જશે. અચ્છા, ઠીક છે. ખૂબ ખૂબ આભાર આપનો ચિરાગભાઈ અમારી સાથે જોડાવા માટે. રાજેન્દ્ર રાવલ રાજકીય વિશ્લેષક છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, તમે સાંભળ્યું ચિરાગભાઈએ શું કહ્યું, આ ભૂપત ભાયાણીએ આ પહેલાં શું કહ્યું હતું એ પણ આપણે સાંભળ્યું જ હશે. અચાનક હવે તેમને મોદી સરકારે જે કામ કર્યા એ દેખાવા લાગ્યા છે. જ્યારે તેઓ ગયા હતા કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો મોદી સરકારનો પરચમ લહેરાતો જ હતો. પણ હવે લોકસભાની ચૂંટણી આવી છે ને, પહેલાં તેમને અચાનક આ બધું ભાજપમાં સારું સારું અને જે પક્ષમાં છે એ ખરાબ દેખાવા લાગ્યું છે. પોઈન્ટ અહીં એ છે કે આવી જ્યારે હાલત છે ત્યારે શું લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ કઈ લડત આપી શકશે? કોંગ્રેસ આખા મુલ્કમાં વખણાયેલી પાર્ટી હતી. આવા અપરિપક્વ લોકોએ, આવા ઓચિંતા નિર્ણય કરનારા લોકોએ એને મોલ્લાની પાર્ટી બનાવી દીધી. કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી સત્તા પર નથી, એટલે હવે ત્યાંથી કંઈ લેવાનું નથી. બીજી વાત, ભારતીય જનતા પાર્ટી એ આ વખતે 26 બેઠકો જીતવા માટેની એનો રણનીતિ છે. માત્ર સીટો જીતવાની નથી, દરેક બેઠક 5 લાખથી વધુ લીડથી જીતવાની છે. એટલે એક તમે શરૂઆતમાં સરસ વાત કરી કે ભાઈ આયારામ ગયારામ, બિલકુલ, જો જીતાવો સિકંદર. દરેક રાજકીય પક્ષ પાસે પોતાની એક રણનીતિ હોવી જોઈએ. ભાજપની આ ચોક્કસ રણનીતિ છે અને એમની આ ખુલ્લી ઓફર છે. ક્યારે ભૂતકાળમાં જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારે એમનું સ્થાન અને માન આપણે જોઈ શકીએ છીએ. એટલે હું ચોક્કસપણે માનું છું કે ભાઈ કોઈ પણ રાજકીય પક્ષ હોય એને સત્તા મેળવવા માટે એની રણનીતિ એ ગમે તે રીતે ઘડી શકે. હવે આજની રાજનીતિ એ કોઈ સેવા રાજનીતિ નથી. નૈતિકતાની તો વાત જ ન કરવી જોઈએ. એક જમાનો એવો હતો કે જ્યારે રાજકીય પક્ષ છોડે ત્યારે ઘરમાંથી બહાર નહોતો નીકળી શકતો. આ સજ્જન કેટલા હાસ્ય સાથે વાત કરી રહ્યા છે. એટલે આપણી જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં આયારામ ગયારામની જે પક્ષાંતર ધારો છે એ પક્ષાંતર ધારો મજબૂત નથી. એકવાર પક્ષ બદલે પછી એને જો ઘેર બેસાડી અને જો ફરી જીતવાનું આવે તો એને બધું ખ્યાલ આવી જાય. બીજી વાત, એક વાત એમની તદ્દન સાચી છે કે ભાઈ આ બધું જ બીજેપીમાં નરેન્દ્ર મોદી સાહેબના નામ અને ચહેરા પર ચાલે છે. તમે છત્તીસગઢ જુઓ, તમે રાજસ્થાન જુઓ, તમે મધ્યપ્રદેશ જુઓ, ત્યાં એવા ઘણા લોકો છે જેને ગામમાં મોહલ્લામાં કોઈ ઓળખતું નથી. એવા લોકો ધારાસભ્ય થયા. કેમ થયા? કે ભાઈ નરેન્દ્ર મોદી. આખું રાજકારણ નરેન્દ્ર મોદી સાહેબની આસપાસ ફરી રહ્યું છે. એટલે કોંગ્રેસ સાફ થાય એ બિલકુલ સ્પષ્ટ અને સાચી બાબત છે. કારણ કે ફક્ત નરેન્દ્ર મોદી ના ઉપર લોકોનો અતૂટ ભરોસો છે અને આ ભરોસાના કારણે ઘણીવાર આવા પ્રકારના વ્યક્તિઓ પણ ચૂંટાઈ આવે છે. એટલે મારી દ્રષ્ટિએ તો મતદાતાઓની પણ એક ફરજ છે કે એમણે પરિપક્વ કોઈ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા. બિલકુલ, તમે ઘણા સમયથી આખા દેશભરમાં તમે માર્કિંગ કરો તો ભાજપમાંથી કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય છોડીને ગયા, કારણ કે એ ચોક્કસ ડિસિપ્લિન સાથે ચાલતો પક્ષ છે. જે લોકોએ વર્ષો સુધી જનસંઘથી શરૂ કરીને બીજેપી સુધી જેને પાથરણા પાથર્યા છે, જેને ઝંડા ફરકાવ્યા છે, જેને પાર્ટી માટે અપમાન સહન કર્યું છે, લોકોને ગાળો ખાધી છે, તમે પાટીદાર આંદોલન વખતે લોકોએ માર ખાધો છે, એવા લોકો પણ આજે ચૂપચાપ આ આયારામ ગયારામ વાળા જે આવે છે એમને સહન કરે છે. આવી ડિસિપ્લિન કોંગ્રેસમાં નથી. કોંગ્રેસમાં નથી આ ડિસિપ્લિન. અને તમે એક જે સરસ વાત કરી કે નરેન્દ્ર મોદીના ચહેરા પર જ બધા જીતે છે. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કંઈક આવી જ હાલત હતી કે જ્યારે નહેરુનો જમાનો હતો અને એવું કહેવામાં આવતું હતું કે નહેરુના નામ પર થાંભલો પણ મૂકવામાં આવે. નહેરુના આ એક ઉદાહરણ કે જ્યાં એમના નામ પર થાંભલો પણ મૂકવામાં આવે તો એ જીતી જતા હતા. અને કાજરોલકર, મિલ્કમેન કહેવાતા સોશિયલ એક્ટિવિસ્ટ હતા, એ કાજરોલકરના સામે બાબા સાહેબ આંબેડકર હારી ગયા હતા કારણ કે નહેરુની પાર્ટીમાંથી કાજરોલકરને ટિકિટ મળી હતી. શું આવી રીતે વિપક્ષ જીતી શકશે, લડત પણ આપી શકશે, એ સવાલ થાય. ચર્ચા કરીશું. ઇમરાન ખેડાવાલા કોંગ્રેસમાંથી ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, સ્વાગત છે આપનું. જે રીતે તમે સાંભળ્યું, ચિરાગ પટેલે કહ્યું કે હજુ પણ ઘણા બધા કોંગ્રેસમાંથી એવા ધારાસભ્યો છે જે નારાજ છે. શું આ હકીકત છે? હવે ચિરાગભાઈ પહેલાથી નક્કી કરીને રાખ્યું હતું એમણે કે ભાઈ મારે 1 વર્ષના અંદર જ જવાનું છે અને 11 મહિના થયા અને એ જતા રહ્યા. આમ તો જો ચિરાગભાઈ પટેલ જે ખંભાતના ધારાસભ્ય છે અને કોંગ્રેસની સીટ પરથી જીત્યા હતા, પણ એમનું જે ગોત્ર હતું એ તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું હતું. પરંતુ આજે 17 ધારાસભ્ય કોંગ્રેસના છે
અને 156 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. ભારતીય જનતા પાર્ટીને એક સત્તાની ભૂખ છે. જે આજે જે પ્રમાણે લોકસભા 2024ના ઇલેક્શન થવાના છે એમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના અંદરના અંદર ડખા છે. કેમ કે જે લોકોને જે એમપીસ છે એમને પોતાની ટિકિટ કપાઈ જવાનો ડર છે. અચ્છા, બે અમુક ધારાસભ્ય છે ઇમરાનભાઈ, એમને અત્યારે હા, એવું છે. તમે કહી રહ્યા છો કે લોકસભાની ચૂંટણીની તમે આ વાત મૂકી રહ્યા છો કે એમને કપાવાનો ડર છે, એમને હારવાનો ડર છે ભાજપને, પણ તમે તો 17 છો, 17ને પણ નથી સંભાળી શકતા અહીંયા. 17 ધારાસભ્યની વાત એવી છે કે 17 ધારાસભ્ય હવે અમારે જે પરિણામ આવ્યું એ પરિણામ અમે સ્વીકારીએ છીએ કે ભાઈ અમને 17 સીટો પર જીત્યા છે વિધાનસભાના અંદર. અમને સ્પષ્ટ બહુમતી જ્યારે 2017ના અંદર પણ અમે જ્યારે મેજોરિટીમાં હતા કે ભાઈ સરકાર બનાવવા જેવી પરિસ્થિતિ એ સમયના અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના અમુક જે ધારાસભ્યોને જે પ્રમાણે તોડીને એક માહોલ ખરાબ કરવાની કોશિશ કરી હતી. એ જ પ્રમાણે અત્યારે લોકસભાના અંદર પણ એ જ છે કે લોકસભાના અંદર જે અમારા ધારાસભ્યો છે, અમારા ધારાસભ્યો જે જમીન પર જોડાઈને કામ કરી રહ્યા છે. આજે અમે સત્તામાં નથી 30 વર્ષથી ગુજરાતના અંદર, પરંતુ આજે કોંગ્રેસનો કાર્યકર જ્યારે પણ અમે કાર્યક્રમ આપીએ છીએ ત્યારે કાર્યક્રમ સફળ થાય છે. તમે એવું કહો છો તમારા કાર્યક્રમ સફળ થાય છે, એ તો જનાદેશ જે આવશે એના પરથી ખબર પડશે. પણ તમે જે શરૂઆતમાં કહ્યું કે તો ભાજપના ગોત્રવાળા જ હતા, તો શું કોંગ્રેસ પાસે કોઈ મજબૂત કાર્યકર્તા નથી? કેમ ભાજપના ગોત્રવાળાને ટિકિટ આપવી પડે છે? પછી તો આવું જ થવાનું ને. નહીં, એવું નથી હોતું બેન કે હવે કોંગ્રેસને અત્યારે અમારા પાસે સત્તા નથી, અમારા પાસે કંઈ આપવાનું નથી. અત્યારે અમારા પાસે કોઈ મંત્રીમંડળ કે એમને કોઈ નિગમમાં મૂકી નથી શકતા, કેમ કે અમારા પાસે સત્તા નથી. જે લોકોને સત્તાની લાલચ હોય એ લોકોને કોઈને કોઈ પાર્ટી સાથે સમજો સંકલન કરીને એ લોકો જતા હોય છે. જેને સત્તાની ભૂખ હોય એ લોકો જવાના જ છે, એને અમે રોકી શકવાના બી નથી. એ લોકો જ્યારે તૈયારી જ કરી રાખી હોય કે અમને સત્તામાં જ જવું છે, સત્તામાં બેસવું જ છે, એટલે મસલ પાવર છે, મની પાવર છે, એવો આપ આરોપ લગાવો છો ને, એટલા માટે એ તરફ પ્રયાણ થાય છે. મિતેશ પટેલ સાંસદ જોડાઈ ગયા છે આપની સાથે, ભારતીય જનતા પાર્ટીમાંથી આણંદના સાંસદ છે. મિતેશભાઈ, સ્વાગત છે. કેમ ચૂંટણી પહેલા આવી રાજકીય ઉઠાપટક શરૂ થઈ જતી હશે? ખંભાતના ધારાસભ્ય શ્રીમાન ચિરાગભાઈ પટેલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય ચૂંટાયા પછી એમને કોંગ્રેસ પક્ષમાં એમની ઘણી બધી રજૂઆતો કરેલી હતી, પરંતુ એમની રજૂઆતો ધ્યાનમાં ન લેતા અને ખંભાત વિધાનસભાના જે હજુ પણ પ્રશ્નો જે પબ્લિકના જનતાના બાકી છે એ પ્રશ્નોનો હલ પણ થતો નહોતો. અચ્છા, પણ એ તો એવું કહી રહ્યા છે મિતેશભાઈ કે હું તો કામ કરી શકતો હતો. હમણાં જ એમણે એમ કહ્યું કે હું તો કામ કરી શકતો હતો, પણ મેન આરોપ જે લાગ્યો છે કે 156 થી પણ તમને હજુ ધરવ નથી, હજુ પણ તમને જોઈએ જ છે બીજા ધારાસભ્યો. ભારતીય જનતા પાર્ટી કોઈ ધારાસભ્યને કોંગ્રેસના હોય કે આપ પાર્ટીના હોય તોડતા નથી, પરંતુ એમણે પોતે જ પોતાની રીતે રાજીનામું આપે છે. એ કોંગ્રેસ પાર્ટીએ વિચારવું જોઈએ કે એમના ચૂંટાયેલા ધારાસભ્ય કેમ પાર્ટી છોડીને બીજી પાર્ટી. બિલકુલ, કોંગ્રેસ ટકાવી નથી શકતી, અમે તોડતા નથી. પણ છેલ્લો એક સવાલ, બહુ સમય ઓછો છે આપણી પાસે, એટલા માટે ચૈતર વસાવાના આવા હાલ છે, જેલમાં છે, એ પણ આરોપ લગાવી રહ્યા છે કે હું ઝૂક્યો નહીં એટલા માટે મને અંદર નાખી દીધો. તો આરોપ એ છે કે યેન કેન પ્રકારે તમે વિપક્ષને ખતમ કરવા માંગો છો. ના, એ રીતનું કંઈ પણ છે નહીં. ચૈતર વસાવા એમને જો ન્યાયિક પર વિશ્વાસ હોય તો એમને ખબર છે કે ભાઈ જે ન્યાયિક સંસ્થા ન્યાયાલય જે ચાલી રહી છે, ન્યાયાલયમાંથી તટસ્થ ન્યાય પણ મળશે. એમને એવું લાગતું હોય કે ભાઈ આ રીતે ખોટી હેરાનગતિ છે, એવી કોઈ ખોટી હેરાનગતિ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નથી કરતી. ધારાસભ્ય પર અચ્છા, કરતી ઠીક છે. મિતેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. રાજેન્દ્રભાઈ, આ આખી બધાની પ્રતિક્રિયાઓ તમે સાંભળી, આજની રાજનીતિનો પણ તમને ઊંડો અભ્યાસ છે. તમને શું લાગે છે કે આ શા માટે થઈ રહ્યું છે? અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને તો હવે શું ડર હોઈ શકે? આટલું મજબૂત પક્ષ છે. મેં અગાઉ પણ કહ્યું કે ભાજપને ડરની તો વાત જ નથી. આ જે લોકો જોડાઈ રહ્યા છે એ પણ સેવા માટે કે ભાઈ એમનો અસંતોષ છે એ માટે નથી જોડાતા. ક્યાંક ને ક્યાંક કારણો છે, ક્યાંક ને ક્યાંક પોતાના અંગત કારણો છે, ક્યાંક વ્યવસાયિક કારણો છે, અથવા તો અગાઉ આપણે વાત કરી કે ભાઈ હવેનો જે 80-85 પછીનો જે દસકો શરૂ થયો એ સેવા માટે નથી, એ એક લાઇમ લાઇટમાં રહેવા માટેનો છે, કંઈક મેળવવા માટેનો છે. બીજેપીના જે મેઇન કાર્યકરો છે, તમે જુઓ અત્યારે સરકારમાં 50% મંત્રીઓ કોંગ્રેસમાંથી આવેલા છે. બીજી વાત, 26 બેઠકો જીતવા માટેનો પ્રદેશ પ્રમુખે આહવાન કરેલું છે, અને એ આજની તારીખે આજે કોંગ્રેસમાંથી વટાળ પ્રવૃત્તિ ચાલુ થઈ એ પ્રમાણે તો જોઈએ છે. તો એમને જે 12 મહિના પહેલા વાત કરેલી કે
સીટો જીતવાની નથી, દરેક સીટ 5 5 લાખ. લાખ. હા, તો એ 5 લાખ જીતવા માટેનો આ પ્લાન છે. આ મહાશય જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એમનું ભવિષ્ય શું છે તો એમને બી ખબર નહીં હોય, હા. કારણ કે અગાઉ આપણે જે આવ્યા છે એમને આપણે જોઈ ચૂક્યા છીએ. સવાલ એ છે, હિન્દુસ્તાનની પ્રજા માટેનો આ સવાલ છે, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ માટે વિચારવું જોઈએ કે ભાઈ પક્ષાંતર ધારો લાવી અને મતદારો સાથે જે દ્રોહ કરે છે એમને અંકુશમાં લાવવા માટેનો એક પણ એ કાયદો. રાજકીય ઈચ્છા શક્તિ લાવવી ક્યાંથી, એ નહીં, સૌથી ઈચ્છા મોટો શક્તિનો સવાલ નથી. એક બીજો સૂચક પ્રશ્ન છે કે ભાઈ બીજેપી એક જમાનામાં 2 સીટ આવતી હતી, અમારી એક મહેસાણા જિલ્લાની, હા. તો 2 સીટમાંથી જ્યારે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસે લીધા ત્યારે એને ખબર હતી કોંગ્રેસની કે આ ચુસ્ત આરએસએસના માણસ છે, છતાં આરએસએસનો માણસ ક્યારે પણ કોંગ્રેસની વિચારધારાને અમલમાં ના મૂકી શકે, છતાં પણ એમને લીધા કોંગ્રેસમાં, એમને મંત્રી બનાયા, પાર્ટીના પ્રમુખ બનાયા. ત્યાંથી કોંગ્રેસના ગઢ ખરવા માંડ્યા છે. જ્યારે બીજી તરફ જુઓ કે આટલું બધું થયું, આટલા બોર્ડ નિગમના ચેરમેનોની નિમણૂક થતી નથી. સમય ઓછો છે રાજેન્દ્રભાઈ. ઓકે, હા. સવાલ રાજકીય પક્ષોની આચાર સંહિતાનો છે, જે પાર્ટીની સેવા માટે આવ્યો છે ક્યારેય કકડાટ કરતો નથી. બિલકુલ. આ કકડાટ ને અસંતોષ એ પોતાનો અને એ અસંતોષ. ઘણા બધા, બિલકુલ Yes. ખૂબ સાચી વાત કહી, આપનો ખૂબ ખૂબ આભાર. અને એ હમણાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, ઘણા બધા મોટા માથા જે આશા સેવીને બેઠા હતા કે મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને સાઈડમાં બેસાડી દેવામાં આવ્યા, પણ ક્યાંય એ વિચારધારા સાથે સંકળાયેલા હોય એમનું એ સામે ન આવ્યું કે અમે બળવો કરી નાખીશું. એટલે આ શિસ્ત પણ હોય છે, આ વિચારધારાને વળગેલી રાજનીતિ પણ હોય છે.